નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બે ઘડીની વાર્તા। એક સંત હતા। એ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહેતા કે પ્રશંસા, વખાણ અને શિખામણ એવા જ વ્યક્તિને આપવી જોઈએ કે જે એને લાયક હોય અથવા યોગ્ય હોય। એટલે એક શિષ્યએ કહ્યું કે એવું કેમ ગુરુજી? ત્યારે ગુરુજી બધા જ શિષ્યોને લઈ અને સુંદર મજાના એક બગીચામાં ગયા અને ત્યાં ફૂલ, જુદા જુદા છોડ અને ઘાસ બતાવીને તેની સુંદરતા વિશે વાત કરી। પછી ત્યાં નજીકમાં ચરતી એક બકરીને ત્યાં બોલાવી, બે બે કરીને બોલાવી અને બકરીને સમજાવ્યું કે જો આ કેટલું સરસ ફૂલ છે, ઘાસ છે, ફૂલ છોડ છે, તે આપણને કેટલા બધા ઉપયોગી છે। પરંતુ પેલી બકરીનું ધ્યાન ગુરુજીની વાતો પર ન હતું, પરંતુ તેનું ધ્યાન પેલા ઘાસ અને ફૂલને ચરવામાં હતું। થોડી જ વારમાં તે ઘણા બધા ફૂલો, ઘાસ અને ફૂલ છોડ ચરી ગઈ। આ બતાવી ગુરુજીએ શિષ્યને કહ્યું કે જો મેં તમને કહ્યું હતું ને કે યોગ્ય વ્યક્તિને જ શિખામણ આપવી જોઈએ અને એ જ વ્યક્તિને શિખામણ અથવા સલાહ સૂચન કરાય કે જે વ્યક્તિ તમારું સાંભળતું હોય, તમને સમજતું હોય। તો મિત્રો, આપણે પણ એ જ વ્યક્તિની પ્રશંસા, વખાણ કે ખુશામત કરવી જોઈએ કે જે એને યોગ્ય હોય। જય ગુરુદેવ। આવી વાર્તાઓ વાંચવા માટે યુગ શક્તિ સામાયિકને તમારે જરૂર વાંચવું જોઈએ। આવી અનેક વાર્તાઓ તમને મળી રહેશે। ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં।